હેલો. તો આપણે આજે સરસ મજાનું નવું ચેપ્ટર લઈને તમારી સમક્ષ આવી ગયા. ચેપ્ટરનું નામ તમને ડિસ્પ્લે ઉપર દેખાતું જ હશે. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ યાની કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. જે આ વિદ્યુત રસાયણ છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર પહેલું ચેપ્ટર આપણે ખતમ કર્યું દ્રાવણ. એના પછી આ નેક્સ્ટ સેકન્ડ ચેપ્ટર આપણે લઈએ વિદ્યુત રસાયણ. દ્રાવણ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ વિદ્યુત રસાયણ છે. વિદ્યુત રસાયણ જો આપણે સમજીએ નહીં તો ઘણું બધું અઘરું થઈ જતું હોય. તો આ ચેપ્ટરને સમજવા માટે જનરલી બધા જ જે સ્ટુડન્ટ હોય એ શું કરતા હોય કે આ ચેપ્ટરના જે ફોર્મ્યુલા અથવા તો ઇક્વેશન અથવા સમીકરણો જે હોય એને યાદ રાખીને સીધા જ ન્યુમેરિકલ યાની કે એના દાખલાઓ કોયડાઓ સોલ્વ કરવા લાગી જતા હોય. પણ જો સિમ્પલ કોયડો હોય, સીધો સૂત્ર પરથી આવી જતો હોય તો મેળ આવી જાય. પરંતુ થોડું ટ્વિસ્ટેડ કરેલું હોય યાની કે JEE અને નીટની અંદર થોડો ઘણો ફેરફાર કરી દીધો હોય તો ઘણીવાર એ સૂત્ર આવડવા છતાંય મેળ આવતો નથી. તો એના માટે આની પહેલા થિયરીને આપણે જોશું, કઈ રીતે સૂત્ર ક્યાં એપ્લાય કરવું એને આપણે જોશું. કેમ કે સ્ટુડન્ટ આવું બધું જોયા પહેલા સીધા સૂત્ર યાદ રાખીને દાખલો ગણવા મળે, કેમ કે આની થિયરી થોડી લાંબી છે. હવે એટલી લાંબી થિયરી વાંચવા કરતાં સ્ટુડન્ટને એવું થાય કે આપણે સીધું જ આનું ઇક્વેશન જોઈ લઈએ અને દાખલો ગણીએ, પણ એવું હકીકત થશે નહીં. તો આ જે લાંબી થિયરીઓ છે એને સરસ મજાની અને સરળ ભાષાની અંદર આપણે સમજૂતી અહીંયા આપશો અને એ તમને ગમશે અને યાદ પણ રહેશે. અને પછી જો તમે ન્યુમેરિકલ સોલ્વ કરશો યાની કે JEE નીટ રિલેટેડ પ્રશ્ન તમે સોલ્વ કરશો તો એ પ્રશ્ન સરળતાથી સોલ્વ થશે. એના પહેલા કન્સેપ્ટ જે સમજવાનો છે એ આપણે જોશું. આજનો જે લેક્ચર છે પ્રસ્તાવના આધારિત જે જોશું કે પહેલી વાત તો એ કે આ વિદ્યુત રસાયણ એટલે શું, તો કે વિદ્યુત પ્રવાહ અને રાસાયણિક પ્રક્રિયા રિલેટેડ આખું જે ચેપ્ટર છે એને જ આપણે શું કહીએ છીએ, વિદ્યુત રસાયણ. જે આ વિદ્યુત રસાયણ એ ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો આ ચેપ્ટરની આપણે વાત કરીએ. ચેપ્ટરનું ટાઇટલ સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ. ચેપ્ટરનું ટાઇટલ એવું કહે છે કે વિદ્યુત રસાયણ યાની કે વિદ્યુત બોલે તો વિદ્યુત પ્રવાહ આધારિત અને રસાયણ બોલે તો રાસાયણિક પ્રક્રિયા. તો આ વિદ્યુત પ્રવાહ પ્લસ રાસાયણિક પ્રક્રિયા આ બંનેનો સમન્વય કરતું રસાયણ બોલે તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી યાની કે વિદ્યુત રસાયણ. ખ્યાલ આવશે. તો આ ચેપ્ટરની અંદર આપણે શેનો અભ્યાસ કરવાનો છે એ જોઈએ. તો પહેલી વાત આપણે કરશું કે વીજ રાસાયણિક કોષ. હવે વીજ રાસાયણિક કોષનું બીજું નામ છે ગેલ્વેનિક કોષ અને ત્રીજું પણ નામ છે વોલ્ટેઇક કોષ. તો આ જે કોષ છે એ કોષનું કાર્ય શું, આ કોષમાં શું આવશે, કેવી રીતના આ કોષનો ઉદ્ભવ થયો, ઓકે, આ કોષ આધારિત આપણે કેવી રીતના આગળ અભ્યાસ કરવાનો છે. યાની કે જે આ વીજ રાસાયણિક કોષ છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈને આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થશે. અને આ પ્રક્રિયા કેમ થાય છે, પ્રક્રિયા આપમેળે થાય, પ્રક્રિયા આપમેળે ન થાય, આવો બધો જ અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કરવાનો રહેશે. એના પછી બીજો ટોપિક છે કોષ પોટેન્શિયલ. તો IUPAC પ્રમાણે આપણે રિડક્શન કોષ પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને કોને એનોડ કેવો, કોને કેથોડ કેવો, ઓકે, EMF શ્રેણી આપણે જોશું. એ બધું કોષ પોટેન્શિયલની અંદર જોશું. લેક્ચર જેમ જેમ બનતા જશે એમ તમને ખ્યાલ આવતો જશે. એના પછી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નટ્સ સમીકરણ. હવે આ જે નટ્સ સમીકરણ છે, નટ્સ ઇક્વેશન, જેનો અભ્યાસ પણ આપણે કરશું. એના પછી આપણે વાત કરીએ વિદ્યુત વિભાજ્ય કોષ યાની કે વીજ રાસાયણિક કોષની જે પ્રક્રિયા છે એના કરતા વિરુદ્ધ પ્રક્રિયા વિદ્યુત વિભાજ્ય કોષની અંદર થશે, ઇલેક્ટ્રોલાઇટિક સેલ, બરાબર, જેનો પણ આપણે અભ્યાસ કરશું. એના પછી આગળ આપણે વાત કરીએ
તો આજે ફેરાડેના નિયમો, બરાબર. આ વિદ્યુત વિભાજ્ય કોષ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ આપણે આપશું અને એમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને પ્રાપ્ત થશે, એને વિદ્યુત વિભાજ્ય કોષ કહેશું. એને ડિટેલમાં આપણે જોશું. 5 નંબર ઉપર ફેરાડેના નિયમો, એના પછી આપણે વિદ્યુત વિભાજ્યની વાહકતા જોશું. એના પછી 7 નંબરનો ટોપિક બેટરી, જે આપણા રોજિંદા જીવનમાં બેટરીની ખૂબ જ અગત્યતા હોય. અને 8 નંબરનો ટોપિક આપણે જોશું કે ક્ષારણ. તો એટલો આપણે અભ્યાસ કરવાનો છે અને આપણું ચેપ્ટર કેવું થઈ જશે? ફિનિશ. તો આ વાત થઈ કે ચેપ્ટરની અંદર શેનો આપણે અભ્યાસ કરવો એની. હવે આપણે સીધા જ આપણા પોઈન્ટ પર જઈએ, આપણા પહેલા જ ટોપિક ઉપર જઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ, આ કોષની રચના કઈ રીતે થઈ, બરાબર. આનો ઇતિહાસ આપણે થોડો ઘણો જોઈએ અને સ્ટાર્ટ કરીએ. તો આપણે વાત કરીએ કે એક પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગની અંદર એક પાત્ર લેવામાં આવ્યું. આ પાત્રની અંદર કોપર સલ્ફેટ, કે જેમનો રંગ એક્વિયસ સોલ્યુશન છે, જેમનો રંગ કેવો છે? વાદળી, જે આપણને માલુમ છે. તો આ કોપર સલ્ફેટનું સોલ્યુશન ભરવામાં આવ્યું. એની અંદર એક ઝીંકનો સળિયો, જે આ ઝીંકનો સળિયો છે, જેને આપણે શું કહીએ છીએ? ધોરણ 11માં આપણે રેડોક્સમાં લાસ્ટ જોયું કે જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. એક્ઝેક્ટલી. તો આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એની અંદર ઝીંકનો સળિયો, જે વિદ્યુત ધ્રુવ તરીકે આપણે રાખેલો છે. હવે આ કોષ ને આપણે શું કહેશું? તો કે એક જ પાત્ર છે, એક જ વિદ્યુત ધ્રુવ છે, તો જેને આપણે અર્ધકોષ કહેશું. આવું પણ આપણે ધોરણ 11માં જોયું. હવે જે આ અર્ધકોષની આપણે વાત કરીએ, એમની અંદર સોલ્યુશનનો રંગ વાદળી છે, આ ઝીંકનો સળિયો છે, પ્રક્રિયા થશે અને આ પ્રક્રિયા કોઈ પણ આપણે ઉર્જા બહારથી આપ્યા વગર થશે, યાની કે આપમેળે પ્રક્રિયા થશે. આવું પ્રયોગ દ્વારા જાણવા મળ્યું. હવે જેમ જેમ સમય જતો જાય એમાં સોલ્યુશન, યાની કે દ્રાવણમાં રંગમાં ફેરફાર થયો. આમની અંદર થર્મોમીટર મૂકવામાં આવ્યું, તો થર્મોમીટરનો પારો ઉપર તરફ ગયો, યાની કે ઉષ્મા પણ ઉત્પન્ન થઈ. આ ઉપરાંત આ જે ઝીંકનો સળિયો અથવા વિદ્યુત ધ્રુવ છે, એને જોવામાં આવ્યો તો એ નાનો થતો ગયો, યાની કે એમનું શું થયું? તો કે વિખંડન થઈને દ્રાવણમાં એ જતો રહ્યો. એવું પણ જોવા આપણને મળ્યું. અને આમની નીચે પાત્રના તળિયે આપણે જોયું તો લાલ રંગના કોપરના અવક્ષેપ આપણને પ્રાપ્ત થયા. આવું પણ આપણને જોવા મળ્યું. તો આ પ્રયોગ કરતા આપણને 4 જે મુખ્ય અવલોકનો છે એ પ્રાપ્ત થયા. તો પહેલું અવલોકન એવું હતું કે ઝેડેનના સળિયાના વજનમાં ઘટાડો થયો. કેમ? તો કે નાનો થતો ગયો, એના વજનમાં શું થયો? ઘટાડો, એનું રિડ્યુસ થતો ગયો, બરાબર. ઝેડેન શું થતો ગયો? રિડ્યુસ, એના વજનમાં ઘટાડો થયો. હવે બીજા નંબરનો પોઈન્ટ કે વાદળી રંગના દ્રાવણમાં ફેરફાર થયો. ધીમે ધીમે આના વાદળી રંગની તીવ્રતા ઘટતી ગઈ. કોનું સોલ્યુશન છે? કોપર સલ્ફેટનું. તો વાદળી રંગના દ્રાવણમાં ઘટાડો થયો, યાની કે રંગની તીવ્રતામાં ઘટાડો થયો અથવા ફેરફાર થયો. ત્રીજો પોઈન્ટ આપણને માલુમ પડ્યો કે લાલ રંગના અવક્ષેપ જે આ સોલ્યુશનના તળિયે આપણને પ્રાપ્ત થયા, જે કોપરના હશે ને કોપરનો રંગ યાની કે તાંબુ, તાંબાનો રંગ કેવો હશે? લાલાશ પડતા કથ્થઈ જેવા રંગનો હશે. એવા અવક્ષેપ આપણને પ્રાપ્ત થયા. એના પછી 4th નંબરનો પોઈન્ટ, તાપમાનમાં વધારો થયો, યાની કે આ પ્રક્રિયા આપમેળે થઈ એ દરમિયાન ઉર્જા આપણને પ્રાપ્ત થઈ અને આ ઉર્જા ઉષ્મા સ્વરૂપે મળી. એટલે જ આ જે દ્રાવણ છે એના તાપમાનમાં વધારો થયો. માલુમ કેમ પડ્યું? તો કે અહીંયા આપણે એક થર્મોમીટર રાખેલું છે અને થર્મોમીટરમાં પારો અપ આવ્યો એટલે આપણને ખબર પડી. હવે આની અંદર જોવામાં આવ્યું તો આ જે CuSO4 અને ઝીંકનો સળિયો, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને ઉષ્મા સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થઈ, જેથી થર્મોમીટરનો પારો અપ આવ્યો. તો કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ? તો કે આ Zn નો સળિયો છે સોલિડ ફોર્મની અંદર છે, જેનું રૂપાંતરણ Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. આ કઈ પ્રક્રિયા કહેવાય બાળકો? એક્ઝેક્ટલી, ઓક્સિડેશન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત અથવા ઓક્સિડેશન નંબરમાં વધારો થાય છે. દેખાય છે? અહીંયા Zn એ તટસ્થ છે, જેમનો ઓક્સિડેશન નંબર શું થાય? 0. અહીંયા Zn ઉપર કયો ચાર્જ આવી ગયો? +2. તો 0 માંથી +2
ઓક્સિડેશન નંબરમાં થતો વધારો. તો વધારો બોલે તો ઓક્સિડેશન. ખ્યાલ આવશે ને? એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. હવે આ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એની પ્રક્રિયા આપણને જોવામાં આવી. બીજું જે આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે તો દ્રાવણમાં Cu+2 હશે. તો આ Cu+2 એ આ Zn ના સળિયા પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા. હવે 2 ઇલેક્ટ્રોન જે મેળવી લીધા એ Cu+2 એ મેળવીને શેમાં રૂપાંતરણ પામ્યું? Cu સોલિડ ની અંદર. એટલે એના આપણને પ્રેસિપિટેસ યાની કે અવક્ષેપ પ્રાપ્ત થયા. હવે એના આપણને અવક્ષેપ પ્રાપ્ત થયા તો હવે જે આ અવક્ષેપ છે એમનો રંગ કેવો હતો? તો કે લાલ. તો લાલ રંગના આપણને અહીંયા અવક્ષેપ પ્રાપ્ત થયા યાની કે વાદળી રંગના સોલ્યુશનની તીવ્રતા ધીમે ધીમે શેમાં ટ્રાન્સફર થતી ગઈ? લાલ રંગના અવક્ષેપમાં. તો વાદળી રંગની તીવ્રતા ઘટીને તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આ કોષની અંદર આપણને જોવા મળી. તો અહીંયા આપણે કેટલુંક અવલોકન યાની કે તારણો મેળવા કે અહીં પ્રત્યક્ષ યાની કે ડાયરેક્ટ સીધું જ એક જ પાત્રની અંદર રેડોક્સ પ્રક્રિયા થાય. કેમ રેડોક્સ પ્રક્રિયા? તો અહીંયા આપણે જાણીએ. આની તો ઓક્સિડેશનની આપણે વાત કરી. હવે અહીંયા જો તો કોપરનો ઓક્સિડેશન નંબર +2. અહીંયા કોપર સોલિડ છે જેમનો ઓક્સિડેશન નંબર 0. તો ઓક્સિડેશન નંબરમાં શું થયો? ઘટાડો. અને ઘટાડો બોલે તો રિડક્શન. અને ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, મેળવે છે. દેખાય છે ને? તો કોપર Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને કોપરની અંદર રિડક્શન થાય. તો આપેલ પ્રક્રિયા કઈ છે? રિડક્શન. તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક જ કોષમાં થાય તો આને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય, જેનો આપણે અભ્યાસ કર્યો. તો રેડોક્સ પ્રક્રિયા યાની કે એક જ પાત્રમાં થાય તો ડાયરેક્ટ થાય છે ને, અહીંયાથી જ ઇલેક્ટ્રોન મેળવી લે છે ને અહીંયાથી જ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ ઉર્જા આપી? તો કે નહીં. સિમ્પલ પાત્ર હતું. પાત્રની અંદર કોપર સલ્ફેટ ભર્યું હતું. કોપર સલ્ફેટની અંદર આપણે Zn નો સળિયો રાખ્યો. તો Zn ના સળિયાનું વજન ઘટતું ગયું, રંગની તીવ્રતામાં ફેરફાર થતો ગયો, પાત્રના તળિયે લાલ રંગના અવક્ષેપ મળ્યા, તાપમાન વધ્યું. આવી પ્રક્રિયા આપમેળે થઈ. આપણે કંઈ કીધું નથી કે વધુ તાપમાન વધો, બરાબર, ઝીંકનો સળિયો તમારા વજનમાં ઘટાડો કરો. આવું કોઈ આપણે વસ્તુ કહેતા નથી અને આપણે બહારથી અન્ય ઉર્જા પણ આપતા નથી. આપમેળે પ્રક્રિયા થાય. અને આપણે જાણીએ છીએ કે આપમેળે જે પ્રક્રિયા થાય એના માટે ગિબ્સની મુક્ત ઉર્જાનો થતો ફેરફાર હંમેશા કેવો હોય? ઋણ યાની કે 0 કરતા નાનો. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? સ્વયંસ્ફુરિત, આપમેળે થતી પ્રક્રિયા. ખ્યાલ આવશે ને? ઓકે. ઉર્જા ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય એટલે જ થર્મોમીટરનું તાપમાન કેવું આવ્યું? તો કે તાપમાન વધ્યું એટલે થર્મોમીટરનો પારો અપ ગયો. તો જે ઉર્જા પ્રક્રિયા દરમિયાન આપણને મળે છે એ કયા સ્વરૂપે મળે છે? ઉષ્મા સ્વરૂપે. સમજ પડશે? હવે આ પ્રયોગ દ્વારા ઘણી બધી માહિતીઓ ભેગી કરવામાં આવી અને આના પરથી સરસ મજાનો કન્સેપ્ટ આપીને એક નવો કોર્સ બનાવવામાં આવ્યો અને આ કોર્સનું નામ છે, જે આપણા સિલેબસ મુજબ એ કોર્સનો આપણે અભ્યાસ કરીએ. તો કોર્સનું નામ શું છે? તો કે વીજ રાસાયણિક કોર્સ. એનું બીજું નામ ગેલ્વેનિક કોર્સ અને એને જ કહી શકાય વોલ્ટેઇક કોર્સ. તો આ 3 માંથી કોઈ પણ એક નામનો પ્રયોગ તમે કરી શકો. ફરીવાર, વીજ રાસાયણિક કોર્સ, ગેલ્વેનિક કોર્સ અને વોલ્ટેઇક કોર્સ. ખ્યાલ આવશે? તો આ કોર્સનો આપણે અભ્યાસ કરીએ તો પહેલી વાત તો એ કે વીજ રાસાયણિક કોર્સ કેવો, કોને? તો રાસાયણિક ઉર્જાનું યાની કે જે કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપમેળે બોલે તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દરમિયાન, યાની કે આ પ્રક્રિયા થવામાં આપણે કોઈ ઉર્જા આપતા નથી. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપમેળે રૂપાંતરણ કરતા કોષને કેવો કોષ કહેવાય? વીજ રાસાયણિક કોષ. આવું આપણે ધોરણ 11માં પણ ભણ્યા. ઉદાહરણ તરીકે ડેનિયલનો કોષ કે જેમની અંદર કોપર નો ધ્રુવ અને ઝીંકનો ધ્રુવ એનોડ અને કોપરનો ધ્રુવ કેથોડ, કે જે કોનું ઉદાહરણ છે? વીજ રાસાયણિક કોષનું. અને વીજ રાસાયણિક કોષની અંદર એનોડ તરીકે ઝીંક લેવામાં આવે અને કેથોડ તરીકે કોપર લેવામાં આવે. તો એને કયો કોષ કહેવાય? ડેનિયલ કોષ. આનો આપણે અભ્યાસ
કર્યો, રેડોક્સની અંદર લાસ્ટ હતું, ખ્યાલ છે ને? ઓકે, ગુડ. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપમેળે થતા રૂપાંતરણને કયો કોષ કહેવાય? વીજ રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ કે વોલ્ટેઇક કોષ? તો આપમેળે યાની કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય તો એના માટે ડેલ્ટા જી લેસ ધેન 0, યાની કે 0 કરતા ડેલ્ટા જી કેવો હોય? નાનો, યાની કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ઋણ. ખ્યાલ આવશે ને? તો આ પ્રક્રિયા જે આગળનો પ્રયોગ આપણે જોયો એમાં કેવી થતી? તો કે ડાયરેક્ટ પ્રક્રિયા થતી હતી. ખ્યાલ આવે છે ને? હવે આ ડાયરેક્ટ ને આપણે ઇનડાયરેક્ટ પ્રક્રિયા બનાવશું, યાની કે પરોક્ષ રેડોક્સ પ્રક્રિયા કરાવતા જે કોષનું નિર્માણ થાય એ કોષ આપણો કયો હશે? વીજ રાસાયણિક કોષ, ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો જે સીધું એક જ પાત્રની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હતું એની જગ્યાએ આપણે અલગ અલગ પાત્રની અંદર આ જે આખો એક જ કોષ હતો એને બે અડધા અડધા કોષની અંદર રૂપાંતરણ કરી દઈએ તો આ પાત્રની અંદર ઓક્સિડેશન થશે, આ પાત્રની અંદર રિડક્શન થશે, એટલે અલગ અલગ થઈ ગયું ને? તો ઇનડાયરેક્ટ થઈ ગયું, યાની કે પરોક્ષ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયા કરાવીએ અને જે કોષનું નિર્માણ પામે એ કોષને આપણે શું નામ આપ્યું? વીજ રાસાયણિક કોષ. ખાસ યાદ રાખવાનું છે, બરાબર? રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે આ કોષની અંદર કરાવવાની છે? આપણે પરોક્ષ રીતે. પરોક્ષ રીતે શું? હમણાં તમને ખબર પડશે. તો આગળના કોષમાં શું હતું? તો કે પ્રત્યક્ષ રીતે થતું હતું, યાની કે સીધું જ એક જ પાત્રની અંદર ડાયરેક્ટ કહી શકાય એને. સમજ પડશે? તો આવા કોષના ઉદાહરણ આપણે જોઈએ કે ઝિંક અને કોપરનો કોષ. જ્યારે ઝિંક અને કોપરના ધ્રુવો હોય તો એ કોષનું બીજું નામ આપવામાં આવ્યું ડેનિયલ કોષ. કેમ? તો કે ડેનિયલ નામના વૈજ્ઞાનિકે આ કોષને સમજૂતી આપી હતી. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? હંમેશા યાદ રાખવું કે ડેનિયલ કોષ એ વીજ રાસાયણિક કોષનું ઉદાહરણ છે. આ દરેક વીજ રાસાયણિક કોષને ડેનિયલ કોષ કહેવાતા નથી, પણ ડેનિયલ કોષ કોને કહેવો? કે એમાં કોપર અને ઝિંકના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય એવા કોષને જ આપણે કયો કોષ કહેશું? ડેનિયલ કોષ. આ ઉપરાંત વીજ રાસાયણિક કોષના અઢળક ઉદાહરણ હોય, જેવી રીતના ક્રોમિયમનો ધ્રુવ અને લેડના ધ્રુવને આપણે જોડી દઈએ ત્યારે ક્રોમિયમ લેડ કોષ બને, જે કોનું ઉદાહરણ છે? વીજ રાસાયણિક કોષનું. આને ડેનિયલ કોષ કહેવાય નહીં. નિકલ સાથે આપણે એજી જોડી દઈએ તો નિકલનો એક ધ્રુવ, એક એજીનો ધ્રુવ, બે ધ્રુવ બની ગયા. આવા કોષને કયો કોષ કહેશું? વીજ રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ કે વોલ્ટેઇક કોષ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આવા અઢળક ઉદાહરણ આપણે લઈ શકીએ. ખ્યાલ આવશે? તો કોપર સાથે આપણે બીજા અન્ય ધાતુ પણ એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. તો હવે આપણે અભ્યાસ કરીએ કે ડેનિયલ કોષને આપણે આપણા સિલેબસ પ્રમાણે ડિટેલમાં જોઈએ. આ કોષ પણ તમે એની જગ્યાએ વિદ્યુત ધ્રુવ ચેન્જ કરીને લઈ શકો. તો વાત કરીએ ડેનિયલ કોષની, યાની કે ડેનિયલ કોષની આપણે રેખાકૃતિ જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. રેડી? સરસ મજાની આકૃતિ તમારી નજર સમક્ષ. આ આકૃતિ આપણે જોઈએ તો સમજતા જઈએ અને આકૃતિ કઈ રીતે તમારે ધ્યાનમાં લેવાની છે એને પણ આપણે જોઈએ. તો પરોક્ષ રીતે આપણે શું કરીએ? તો કે રેડોક્સ પ્રક્રિયા કરીએ તો બંને પાત્ર સેપરેટ યાની કે અલગ અલગ કરી દેવા પડે. આગળના પ્રયોગમાં એક જ પાત્ર હતું અને એક જ પાત્રની અંદર રિડક્શન થતું હતું, ઓક્સિડેશન થતું હતું. હવે બંનેને આપણે ડિફરન્ટ કરી દઈએ, યાની કે એક આ બાજુનો અર્ધકોષ, આ બીજી બાજુનો અર્ધકોષ. પહેલા એક કોષ હતો, હવે કોષને બે ભાગ પાડી દઈએ એટલે અડધા અડધા થઈ ગયા ને. એટલે આનું નામ શું આપી દેવામાં આવ્યું? એક આ બાજુનો અર્ધકોષ અને એક આ બાજુનો અર્ધકોષ. પણ આવી રીતના તો નહીં બોલી શકાય, એટલે આપણે એના માટે કીધું કે આ બાજુ હોય તો કઈ બાજુ? ડાબી બાજુ. આ બાજુ હોય તો કઈ બાજુ? જમણી બાજુ. તો આને ડાબી બાજુનો અર્ધકોષ અને જમણો અર્ધકોષ. ખ્યાલ આવશે? તો આ રીતે એનું નામ આપવામાં આવ્યું. તો હવે એક આ જે અર્ધકોષ છે, આ અર્ધકોષની અંદર કોનું સોલ્યુશન ભરવામાં આવ્યું? તો કે કોપર સલ્ફેટનું સોલ્યુશન ભરવામાં આવ્યું. હવે આ બાજુનો જે અર્ધકોષ છે એ અર્ધકોષની અંદર કોનું દ્રાવણ ભરવામાં આવ્યું? તો કે કોપર સલ્ફેટનું. સોરી, આ બાજુ કોનું દ્રાવણ ભરવામાં આવ્યું? ઝિંક સલ્ફેટનું. અને આ બાજુ કોનું દ્રાવણ ભરવામાં આવ્યું? કોપર સલ્ફેટનું. જે ડાબી બાજુનો અર્ધકોષ કે એમની અંદર ઝિંક સલ્ફેટ ZnSO4 નું દ્રાવણ ભરવામાં આવ્યું
અને જમણી બાજુનો કોષ કે જેમની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવ્યું. જ્યાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવ્યું ત્યાં એનો જ વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવ્યો. કોનો? તો કે ઝિંકનો સળિયો ડુબાડવામાં આવ્યો, દેખાય. અને આ સળિયાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. આ બાજુના પાત્રની વાત કરીએ તો કોપર સલ્ફેટના દ્રાવણમાં એનો જ સળિયો, યાની કે કોનો સળિયો? કોપરનો સળિયો, જેને આપણે શું કહીએ છીએ? કોપરનો વિદ્યુત ધ્રુવ. આ ડુબાડવામાં આવ્યો. હવે આ બંને અલગ અલગ છે તો બંનેને આપણે જોડવા પડશે. શેના વડે? તો કે વિદ્યુત તાર વડે આપણે એને જોડ્યા, યાની કે વાહક તાર વડે આપણે એને જોડ્યા અને વચ્ચે મીટર આપણે મૂક્યું કે વિદ્યુત પ્રવાહના માપન માટે. તો આ મીટર આપણે મૂકી દીધું, આ બંને કોષોને જોડી દીધા, એટલે બે અર્ધકોષોને આપણે જોડ્યા. હવે બંને અર્ધકોષોને જોડ્યા એટલે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, આપમેળે થતી પ્રક્રિયા એ થશે. કેવા પ્રકારની પ્રક્રિયા થઈ? તો કે આ જે પ્રક્રિયા છે, આ દ્રાવણ કોનું? તો કે ZnSO4 નું. અને આ ધ્રુવ કોનો? તો કે Zn, ઝિંકના સળિયાનો. તો ધ્રુવમાંથી શું થયું? તો કે Zn+2 માં રૂપાંતરણ થયું, યાની કે Zn+2 સોલ્યુશનમાં આવતા ગયા અને Zn+2 ની અંદર રૂપાંતરણ થાય એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ બાજુના અર્ધકોષને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહેવામાં આવે. તો Zn+2 માં Zn નું રૂપાંતરણ થતા ઇલેક્ટ્રોન મુક્ત થયા, યાની કે Zn+2 દ્રાવણમાં ગયા. તો દ્રાવણ કેવું બન્યું? ધનભારિત દ્રાવણ થયું. દ્રાવણમાં ધનભારનું કોન્સન્ટ્રેશન વધતું ગયું. અને આ ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે ઇલેક્ટ્રોનનું વહન તારમાં થઈ શકે ને. તો આ ઇલેક્ટ્રોન એ તાર દ્વારા મીટરમાંથી પસાર થઈને આ બાજુના અર્ધકોષમાં આવ્યા. હવે આ બાજુના અર્ધકોષ પર કેવા પ્રકારની પ્રક્રિયા થાય? તો કે દ્રાવણમાંથી Cu+2 એ આ વિદ્યુત ધ્રુવ પર, યાની કે કોપરના સળિયા ઉપર જમા થશે. હવે Cu+2 ને શું જોઈએ? ઇલેક્ટ્રોન. હવે આ જે Cu+2 છે એ આ કોપરના વિદ્યુત ધ્રુવ પર જમા થાય એટલે આ ચાર્જ, આ વિદ્યુત ધ્રુવનો ચાર્જ કેવો થઈ ગયો? ધન ચાર્જ થઈ ગયો ને. તો આ કોપર+2 જેવા અહીંયા આવે, તારમાંથી ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન Cu+2 મેળવી લે અને રૂપાંતરણ શેમાં પામે? Cu સોલિડ ની અંદર. તો આ Cu ક્યાં જમા થશે? તો કે આ વિદ્યુત ધ્રુવ પર. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? આવા પ્રકારની પ્રક્રિયા થતી રહી. ક્યાં સુધી આ પ્રકારની પ્રક્રિયા થઈ? યાની કે આ જે Zn નો સળિયો છે, ફરીવાર Zn નો સળિયો Zn+2 માં રૂપાંતરણ થાય, +2 દ્રાવણમાં જશે એટલે દ્રાવણ કેવું બનશે? ધન વિસ્ફારિત. ઇલેક્ટ્રોન ક્યાં રહેશે? તો કે આ ધ્રુવ પર. ધ્રુવથી ક્યાં જશે? તો કે વિદ્યુત વાહક તાર વડે મીટરમાંથી પસાર થઈને વિરુદ્ધ બાજુ. કેમ? તો કે આ વિદ્યુત ધ્રુવ કેવો છે? પોઝિટિવ. અને આ વિદ્યુત ધ્રુવ કેવો છે? નેગેટિવ. તો ઇલેક્ટ્રોન આ વિદ્યુત ધ્રુવ પર જાય છે એટલે આ જે Zn નો સળિયો છે એને કેવો ધ્રુવ કહેવાય? ઋણ ભારિત ધ્રુવ કહી શકાય કે ન કહી શકાય? બરાબર. તો આને આપણે પોઝિટિવ કે નેગેટિવ? તો કે નેગેટિવ ચાર્જ વાળો ધ્રુવ, યાની કે ઋણ ધ્રુવ કહેશું. અને આ બાજુ પ્લસ ચાર્જ દેખાય ને, કારણ કે કોપર+2 દ્રાવણમાંથી ક્યાં જાય? તો કે આ Cu ના સળિયા પર. તો આને કયો ધ્રુવ કહેશું? પોઝિટિવ ધ્રુવ, યાની કે ધન ભારિત ધ્રુવ. તો આને ધન અર્ધકોષ પોટેન્શિયલ, યાની કે ધન અર્ધકોષ કહી શકાય, અને આને ઋણ અર્ધકોષ કહી શકાય. ખ્યાલ આવે છે? તો 3 નામ થયા. પેલા તો ડાબો અર્ધકોષ, આ બાજુ જમણો અર્ધકોષ, એના પછી અહીંયા કઈ ઘટના બની? તો કે ઓક્સિડેશનની. તો કે ઓક્સિડેશન અર્ધકોષ. અહીંયા કઈ ઘટના બની? રિડક્શનની બનીને ઇલેક્ટ્રોન મેળવે છે, અહીંથી આવે છે ને ઇલેક્ટ્રોન મેળવે છે અને કોપરમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા કઈ ઘટના બની? તો કે રિડક્શન અર્ધકોષની. આ ધ્રુવ કેવો થયો? ઇલેક્ટ્રોન દ્વારા ઋણ ભારિત. તો કે ઋણ અર્ધકોષ. આ ધ્રુવ કેવો થયો? Cu+2 દ્વારા તો કે ધન ભાર. તો કે ધન ભારિત અર્ધકોષ. ખ્યાલ આવશે? તો આ રીતે આપણે નામકરણ કર્યું. હવે જેમ જેમ આ પ્રક્રિયા આમ થતી જશે, યાની કે ઇલેક્ટ્રોન આ બાજુ જતા જશે, ઇલેક્ટ્રોન આ બાજુ જતા જશે, એમ આ જે દ્રાવણ છે ધન ભારિત બનતું જશે, યાની કે દ્રાવણની અંદર ધન ભારનું કોન્સન્ટ્રેશન વધતું જશે. અને આ બાજુ શું થતું જશે કે કોપર+2 અહીંયા
જમા થતા જશે અને કોપરમાં રૂપાંતરિત થતા જશે, તો આ દ્રાવણમાં કોપર +2 નું કોન્સન્ટ્રેશન ઘટશે, યાની કે જે દ્રાવણમાં શું હતું તો કે CuSO4, તો SO4 -2 યાની કે સલ્ફેટ આયનનું કોન્સન્ટ્રેશન આ દ્રાવણમાં વધશે, તો આ દ્રાવણ કેવું થશે? ઋણ ભારિત. આ દ્રાવણ કેવું થયું? ધન ભારિત. હવે આવી રીતના થયું તો હવે શું કરશે કે આ જે ધન ભારિત દ્રાવણ છે એ ઇલેક્ટ્રોનને ઘેરી લેશે, હવે એને જવા દેશે નહીં. કેમ? તો કે દ્રાવણની અંદર ધનભારનું કોન્સન્ટ્રેશન વધી ગયું, તો આ ધનભારને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે ને, તો ઇલેક્ટ્રોનને તાર દ્વારા જવા દેશે નહીં, તો ઇલેક્ટ્રોન હવે અહીંયા જશે નહીં ને પ્રક્રિયા અટકી જશે. અહીંયા શું થશે કે આ દ્રાવણની અંદર ઋણ ભારનું કોન્સન્ટ્રેશન વધી ગયું, કદાચ ઇલેક્ટ્રોન આ બાજુ આવવા ટ્રાય કરશે તો આ બાજુ ઋણ, ઇલેક્ટ્રોન એ ઋણ, બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો ઇલેક્ટ્રોન ફરીવાર અહીંયા આવી શકશે નહીં ને ફરીવાર પાછો આમાં જતો રહેશે, તો અહીંયા ઇલેક્ટ્રોન જકડાઈ જાય છે, અહીંયા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કરે છે. ક્યારે? જ્યારે મેક્સિમમ આ પ્રકારની ઘટના થઈ અને વિદ્યુત પ્રવાહ આપણને તારમાં મળ્યો, એ મીટર દ્વારા આપણે જોઈ શકીએ. યાની કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, અહીંયા રિડક્શન કે ઓક્સિડેશન, તો અહીંયા ઓક્સિડેશન, અહીંયા રિડક્શન. આ બંને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઇલેક્ટ્રોન જે તારની અંદર વહન પામ્યું અને ઇલેક્ટ્રોનનો આપણને પ્રવાહ મળ્યો. ખ્યાલ આવશે? આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ બાજુથી કઈ બાજુ? તો કે ડાબી બાજુથી જમણી બાજુ. તો વિદ્યુતનો પ્રવાહ કઈ બાજુ થાય? તો કે પરંપરાગત રીતે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ, યાની કે ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતા વિરુદ્ધ દિશામાં કોનો પ્રવાહ હશે? વિદ્યુતનો પ્રવાહ આપણને પ્રાપ્ત થયો. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થઈ અને આ પણ આપમેળે. તો આ કોષને કેવો કોષ કહીએ? તો કે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો વીજ રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ અને વોલ્ટેઇક કોષ. અને આનું સ્પેશિયલ નામ શું છે? તો કે Zn અને Cu ના વિદ્યુત ધ્રુવ છે એટલે ડેનિયલ કોષ. ખ્યાલ આવશે? તો આ પ્રકારની આપણને માહિતી પ્રાપ્ત થઈ. હવે અહીંયા જે Cu+2 છે એમને આ જે સલ્ફેટના આયનો છે એ પણ ઘેરી લેશે ને, એટલે આખી પ્રક્રિયા કેવી થઈ જશે? હવે સ્ટોપ. હવે આ આખી પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ તો એના નિવારણ માટે આપણે કંઈક કરવું પડશે, તો એ જોઈએ. તો એ પહેલા એટલી તમને આખી ખબર પડે છે ને, આખી કોષની રચના આપણે કઈ રીતે કરવી એ ખ્યાલ આવશે ને. ડાબી બાજુ હું રાખવું અને જમણી બાજુ હું રાખવું, આ ફિક્સ હોય પરંપરાગત રીતે, બરાબર? એટલે આ રીતે જ આપણે એને ધ્યાનમાં લેશું. તો થોડું વધારે આપણે ડિટેલમાં સમજીએ, યાદ રાખવાની થોડી ટ્રાય કરીએ કે આ Zn એ Zn+2 ની અંદર રૂપાંતરણ થયું, ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, તો આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. આ બાજુ Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી લે, આને આપ્યા અને આને મેળવી લીધા, તો Cu સોલિડ ની અંદર રૂપાંતરિત થયું. તો આ બાજુ ઓક્સિડેશન થયું, તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ બાજુ રિડક્શન થયું, તો રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ, એટલે આને રિડક્શન અર્ધ કોષ કહેશું, આને ઓક્સિડેશન અર્ધ કોષ કહેશું, જેની આપણે ચર્ચા કરી. આને લેફ્ટ યાની કે ડાબો અર્ધકોષ અને રાઈટ જમણો અર્ધકોષ કહેશું. આને ઋણ અર્ધકોષ કહેશું. ઋણની સંજ્ઞા આવી ને, કારણ કે વિદ્યુત ધ્રુવ કેવો બન્યો? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ. અને અહીંયા Cu+2 મેળવીને આનો વિદ્યુત ધ્રુવ કેવો બન્યો? ધન, તો ધન અર્ધકોષ કહેશું આને. હવે ઓક્સિડેશન પ્રક્રિયા કોના પર થાય? તો કે એનોડ ઉપર, તો આને એનોડ અર્ધકોષ કહેશું. અને રિડક્શન પ્રક્રિયા કોના પર થાય? તો કે કેથોડ, તો આને કેથોડ અર્ધકોષ કહેશું. ખ્યાલ આવશે ને? દેખાય છે ને? ઓકે. અહીંયા શું થાય? ઓક્સિડેશન, તો આને એનોડ કહેશું. અહીંયા શું થાય છે? રિડક્શન, તો આને શું કહેશું? કેથોડ, કેરી. ઓકે, કેરી યાદ રહે ને, કે બોલે તો કેથોડ અને રી બોલે તો રિડક્શન. કેરીની સીઝન હમણાં જ આવશે, પણ કોરોના છે ભાઈ, નક્કી નહીં આવે કે નો પણ આવે, પણ આવશે એવું આપણે આશા રાખીએ. બીજું તો કંઈ કરી શકવાના નથી, પણ આપણે અહીંયા જોઈએ એટલે યાદ રહેશે ને, કેરી, બરાબર? રી બોલે તો રિડક્શન અને કે બોલે તો કેથોડ. ઓકે, તો આ રીતના આપણે અર્ધકોષના નામ આપ્યા છે, યાદ રહેશે ને? યાદ રાખવા માટે આપણે એક ટ્રીપ બનાવી, લોન લેતા હોય ને બધા, એટલે લોન. તો એલ બોલે તો લોન બોલે ને, લોન, તો એલ બોલે તો લેફ એટલે કે લેફ અર્ધકોષ. ઓ બોલે તો ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન અર્ધકોષ. એ બોલે તો એનોડ એટલે કે એનોડ અર્ધકોષ. ને એન બોલે તો નેગેટિવ યાની કે ઋણ અર્ધકોષ. યાદ રહેશે ને? લોન.
LOAN. ફરી વાર, L બોલે તો લેપ, O બોલે તો ઓક્સિડેશન, A બોલે તો એનોડ અને N બોલે તો નેગેટિવ. તો આ યાદ રાખી લો. તો એના કરતા વિરુદ્ધ ઘટના થાય ને, લેપ તો રાઈટ, ઓક્સિડેશન તો રિડક્શન, એનોડ તો કેથોડ અને N તો P યાની કે નેગેટિવ નો પોઝિટિવ. ખ્યાલ રહેશે. તો આ રીતે આપણે આને યાદ રાખવાનું છે. હવે આપણે અટકા ક્યાં? તો કે આ આખી પ્રક્રિયા થઈ, આ બાજુ ઇલેક્ટ્રોનને Zn+ એ ઘેરી લીધા, આ બાજુ Cu+2 ને SO4 એ ઘેરી લીધા અને ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થયું. તો આવી ઘટના ને આપણે નાબૂદ કરવા માટે, એનું સોલ્યુશન લાવવા માટે, આ પ્રોબ્લેમને હટાવવા માટે આપણે આની અંદર એક સરસ મજાની ઘટના બેસાડશું, જેમને આપણે શું કહેશું? સોલ્ટ બ્રિજ યાની કે ક્ષાર સેતુ. ખ્યાલ આવશે. તો આજે સરસ મજાનો આપણે સોલ્ટ બ્રિજ બેસાડ્યો, ક્ષાર સેતુ, કે જેમનું કામ શું, જેમને કેવી રીતના બનાવવામાં આવે, કયો પ્રોબ્લેમ છે જેના કારણે આ આપણે સોલ્ટ બ્રિજને લાવ્યા. તો એ બધી જ ઘટના આપણે આગળ જોઈએ. કેવી રીતના જોશું? તો કે વાત કરીએ કે ફરીવાર આપણે જોઈએ કે આપણો પ્રોબ્લેમ શું છે, કે આ પ્રક્રિયા હવે સ્ટોપ કેમ થઈ ગઈ? તો ઇલેક્ટ્રોન ના જાય એટલે વિદ્યુત પ્રવાહ સ્ટોપ થઈ જાય ને. તો જોઈએ પ્રોબ્લેમ, કે ડાબી બાજુના અર્ધકોષના દ્રાવણમાં ધનભાર યાની કે Zn+2 વધી જવાથી ઇલેક્ટ્રોનને ઘેરી લે છે. આપણે સમજ્યા. જમણી બાજુના અર્ધકોષના દ્રાવણમાં ઋણભાર યાની કે સલ્ફેટ વધી જવાથી ઇલેક્ટ્રોનનું ઋણભાર સાથે અપાકર્ષણ થાય અને Zn+2 યાની કે Cu+2 ને Cuના સળિયા પર જમા થવા દેતા નથી. કેમ? તો કે ઘેરી લેશે, ઋણભાર વધી જાય ને. તો આનું સોલ્યુશન બોલે તો સોલ્ટ બ્રિજ. તો હવે આપણે અભ્યાસ કરીએ કે બંને દ્રાવણને જોડવા માટે આપણે કોનો અભ્યાસ કરશું? તો કે સોલ્ટ બ્રિજ યાની કે ક્ષાર સેતુ. તો આજે કાચનું એક સરસ મજાની યુ આકારની ટ્યુબ છે. આ યુ આકારની ટ્યુબની અંદર અર્ધ પ્રવાહી અવસ્થામાં અગર અગર પાવડરને ભરવામાં આવે અને બંને બાજુ પેક કરવામાં આવે. તો અર્ધ પ્રવાહી અવસ્થાની અંદર અગર અગર પાવડર આપણે ભરીએ, જે શું આવે, જેને જાણવું હોય તો એક અર્ધ ઘન જેવું લિક્વિડ આવે, બરાબર, કે જે વાહકતા જાળવી રાખે અને સ્થિર રહે, પ્રવાહી કરતા પેલું જેલી જેવું, જેને તમે યુટ્યુબ યાની કે નેટ ઉપર તમે જોઈ શકો છો, ગૂગલ તે ઉપર, બરાબર. હા, તો યુ આકારની કાચની નળીની અંદર આ અગર અગર પાવડર આપણે ભરી દઈએ. એમની અંદર વિદ્યુત વિભાજ્ય જે સોલ્યુશન છે એને આપણે ભરવાના છે. કેવા વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન? કે જે નિષ્ક્રિય હોવા જોઈએ. નિષ્ક્રિય યાની કે કયા? હિલિયમ, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ નહીં. અહીંયા નિષ્ક્રિયનો અર્થ બીજો થશે, જેને આપણે સમજશું. યાની કે જે દ્રાવણ છે એ દ્રાવણ સાથે અને વિદ્યુત ધ્રુવ સાથે પ્રક્રિયા ન કરે એ આપણે પસંદ કરશું, બરાબર. તો વિદ્યુત વિભાજ્ય તરીકે પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ, અહીંયા છે NH4NO3, ઓકે, NH4NO3, અને આ શું છે? વિદ્યુત વિભાજ્ય અને કાઉન્સની અંદર નિષ્ક્રિય. ખ્યાલ આવશે. તો આ પ્રકારનો સોલ્ટ બ્રિજ યાની કે ક્ષાર સેતુ આપણે બનાવ્યો, જે શું કરશે કે બંને દ્રાવણોને જોડી રાખશે. અને જે આપણો પ્રોબ્લેમ હતો ને કે ઇલેક્ટ્રોનને જકડી રાખતો હતો ને તારની અંદર વહન પામવા નહોતો દેતો, તો એ પ્રોબ્લેમ સોલ્વ થશે અહીંયા અને આપણો કોષ અવિરત કાર્યરત રહેશે. તો આ જે સોલ્યુશન છે એમની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય ભર્યો. તો આ બાજુ આપણે ઉદાહરણ તરીકે KCl લઈએ, બરાબર. તો આ બાજુ Cl- વહન પામશે, આ બાજુ K+ વહન પામશે. તો Cl- આ બાજુ વહન પામે અને આપણે અહીંયા ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરીએ, હે ને, એટલે તમને ખ્યાલ આવે. અહીંયા આપણે ક્ષાર સેતુ આપેલો છે. તો ક્ષાર સેતુની અંદર KCl નું સોલ્યુશન છે કે જે શું કરશે કે આ બાજુ Zn+2 નું જે કોન્સન્ટ્રેશન વધી ગયું છે એને આ Cu- શું કરશે? નાબૂદ કરશે. કારણ કે Zn+ સ્વરૂપે છે. હવે અહીંયા Cl- જાય એટલે ઋણભાર જાય, તો કોન્સન્ટ્રેશનની તટસ્થતા થાય ને, એટલે તટસ્થતા થાય એટલે આ જે ધનભાર ઓછો થશે એટલે ઇલેક્ટ્રોનને જવા દેશે, એટલે આ કોષ કેવો થશે? કાર્યરત. જેટલા Cl- આ બાજુ આવ્યા એટલા જ K+ અહીંયા ઉત્પન્ન થશે અને K+ અહીંયા આવશે. તો K+ અહીંયા આવશે એટલે અહીંયા જે દ્રાવણમાં ઋણભારિત છે
યાની કે ઋણ ભારનું કોન્સન્ટ્રેશન વધારે છે એને નાબૂદ કરશે, એટલે આ કોષ ફરીવાર પાછો કાર્યરત થશે. કેમ? તો કે આ બાજુ ઇલેક્ટ્રોન જવા દેશે, પેલી બાજુ ઋણ ભાર નાબૂદ થયો એટલે ઇલેક્ટ્રોનને આવવા દેશે અને Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને Cu ના ધ્રુવ પર જમા થશે. એટલે આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ પાછી ચાલુ રહેશે, યાની કે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થશે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? ક્ષાર સેતુનું કાર્ય શું? તો હવે આપણે જોઈએ કે આ જે સોલ્ટ બ્રિજ છે એમનું કાર્ય. તો સોલ્ટ બ્રિજમાં સમજ પડશે ને. તો સોલ્ટ બ્રિજનું પહેલું કાર્ય કે વીજ રાસાયણિક કોષના બે દ્રાવણોને જોડે છે ને. આ બાજુ જે દ્રાવણ છે ડાબી બાજુનું અને જમણી બાજુનું, આ એનોડ અર્ધકોષ, આ કેથોડ અર્ધકોષ, બંનેને જોડવાનું કામ કરે. પહેલું કામ તો એનું આ. બીજું કામ આ જોઈએ તો કે દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. આ બાજુ ધન ભાર વધી ગયો, આ બાજુ ઋણ ભાર વધી ગયો, તો આ બાજુ ધન ભારને ઓછો કરશે, આ બાજુ ઋણ ભારને ઓછો કરશે અને ઇલેક્ટ્રોનને મુક્ત થવા દેશે, એટલે કોષ ફરીવાર કાર્યરત રહેશે. એટલે દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. કોષનો વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરે. કોષનો વિદ્યુતીય પરિપથ કેવો કર્યો? પૂર્ણ. કેમ? તો કે અટકી ગયો તો, ઇલેક્ટ્રોન મુક્ત થતા નહોતા, તો આ કોષ અટકી ગયો. તો હવે શું કરશે કે ક્ષાર સેતુ દ્વારા બંને વચ્ચે સંતુલન સ્થપાઈ રહેશે અને આખો પરિપથ કેવો કરશે? પૂર્ણ કરશે. હવે કોષ કન્ટિન્યુઅસ કાર્યરત રહેશે અવિરત રીતે. ખ્યાલ આવે છે ને? એટલે કોષનો વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરે છે. ઓકે, અને 4th નંબરનો પોઈન્ટ કે જે NCERT ની અંદર આપેલો નથી પણ આપણે અહીંયા જોઈએ, તે લિક્વિડ જંકશન પોટેન્શિયલ LJP ને અવરોધે છે. હવે આ જે લિક્વિડ જંકશન કોષ પોટેન્શિયલ છે એ અહીંયા કેવી રીતના કામ કરશે? તો કે જનરલી આપણે જોઈએ તો બેટરી સેલ એવી વાત કરશું તો આવી રીતના બે પાત્ર આપણને દેખાતા નહીં હોય, બધું એક જ માં હશે અને વચ્ચે એક પડદો હશે. હવે આ પડદો એ બંને દ્રાવણોને અલગ કરતો હોય. તો આ બાજુનું દ્રાવણ આપણું કેવું હતું? તો કે ધન ભારિત, આ બાજુનું દ્રાવણ ઋણ ભારિત. હવે આ બંને વચ્ચે આ બાજુનો આપણો ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ ધ્રુવનો, તો એ નેગેટિવ ધ્રુવ હતો, આ બાજુનો ધ્રુવ પોઝિટિવ હતો. તો આના કારણે બંને વચ્ચે એક લેયર બનશે, બરાબર? તો બંને પ્રવાહી વચ્ચે એક જે લેયર બને છે, ઓકે, આ બાજુ ઋણ ધ્રુવ, આ બાજુ ધન ધ્રુવ વિરુદ્ધ પણ હોઈ શકે, કે જેને આપણે શું કહીએ છીએ કે લિક્વિડ જંકશન પોટેન્શિયલ. કે આ ધ્રુવ નેગેટિવ અને પોઝિટિવના કારણે કેટલોક અહીંયા વિદ્યુત પ્રવાહ જે અવરોધાશે, બરાબર? જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે જે વપરાઈ જશે, જેના કારણે શું થશે? તો કે કોષના પોટેન્શિયલમાં ઘટાડો કરશે. હવે કોષના પોટેન્શિયલમાં ઘટાડો ક્યારે કરશે? કે આ બાજુ નેગેટિવ ચાર્જ વધી જાય, આ બાજુ પોઝિટિવ ચાર્જ વધી જાય. પણ જે સોલ્ટ બ્રિજ શું કામ કરશે? તો કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જને ઘટાડી દેશે. હવે ઘટાડી દેશે તો આ જે લિક્વિડ જંકશન પોટેન્શિયલ LJP છે જેને શું કરશે? તો કે અવરોધ આપશે. અવરોધ આપશે એટલે આ સ્ટોપ થઈ જશે અને આ સ્ટોપ થશે એટલે આપણને સારો એવો કોષ પોટેન્શિયલ પ્રાપ્ત થશે. કોષ પોટેન્શિયલ એટલે શું? જેની ડિટેલ પણ આપણે મેળવશું. આપણને અત્યારે આપણે યાદ રાખીએ કે ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ, કે વિદ્યુત પ્રવાહ આપણને સારો એવો મળે. અહીંયા જે લિક્વિડ જંકશન પોટેન્શિયલ વિદ્યુત પ્રવાહનો પોટેન્શિયલનો વય કરે છે, યાની કે ઘટાડે છે પોટેન્શિયલને, એ સોલ્ટ બ્રિજ કેવું કરશે? આને નાબૂદ કરશે, આને ઘટાડશે. સાવ નાબૂદ તો કરી શકશે નહીં, જેના કારણે આપણને સારો એવો વોલ્ટેજ યાની કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF કે જે સારો એવો મળે, જે ઘટતો નથી. ખ્યાલ આવશે ને? આ પણ સોલ્ટ બ્રિજનું એક કાર્ય છે, બરાબર? JEE અને નીટની પ્રિપેરેશન કરતા હોય તો આ પોઈન્ટને પણ આપણે ધ્યાનમાં લેવો પડે. હવે જ્યારે આપણે સોલ્ટ બ્રિજ બનાવ્યો ત્યારે એક પોઈન્ટ મેં તમને કીધું હતું, જોજો, કે જેમની અંદર વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન છે એ આપણે ઇનર્ટ યાની કે નિષ્ક્રિય લઈએ છીએ. તો નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય સોલ્યુશનનો કન્સેપ્ટ જોઈએ કે કેમ એવી રીતના કહેવામાં આવ્યું કે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન, દાખલા તરીકે K2SO4 અથવા તો KCl આપણે લઈએ. ક્યાં? તો કે સોલ્ટ બ્રિજની U આકારની ટ્યુબની અંદર. તો K+ યાની કે K+ અને SO4- ની અંદર રૂપાંતરિત થશે. KCl K+ અને Cl- ની અંદર રૂપાંતરિત થશે. તો આ જે આયનોની અંદર રૂપાંતરિત થયા, આ આયનો અર્ધકોષમાં રહેલા દ્રાવણ યાની કે આપણે ભર્યું કોપર સલ્ફેટનું દ્રાવણ અને આ બાજુ
આ બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ અને આ બાજુ ઝિંક સલ્ફેટનું દ્રાવણ ZnSO4 અને આ બાજુ CuSO4. તો આ દ્રાવણો અથવા આ બાજુ Zn નો ધ્રુવ હતો, આ બાજુ કોપરનો ધ્રુવ હતો, કે દ્રાવણો કે વિદ્યુત ધ્રુવ સાથે પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ. આ પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. એક્ઝામ્પલ લઈએ આપણે કે Zn નો સળિયો હોય અને ક્ષાર સેતુની અંદર KCl હોય તો K પ્લસ અને Cl માઇનસ મળશે. આ Zn એ Zn+2 ની અંદર રૂપાંતરિત થશે. તો ઘણા કે પ્રક્રિયા તો થઈ ગઈ, પણ જોઈએ આપણે કે Zn+2 એ Cl માઇનસ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ZnCl2. હવે આ મિત્રો ZnCl2 એ હાઈલી સોલ્યુબલ છે, યાની કે દ્રાવણની અંદર એ સંપૂર્ણ ઓગળી ગયેલો છે. હવે હાઈલી સોલ્યુબલ હોય એનો મતલબ શું? કે તરત જ ફરી શેમાં રૂપાંતરિત થઈ જશે? Zn+2 અને Cl માઇનસ ની અંદર. અહીંયા 2 આવશે અને સમીકરણ સંતુલિત કરવા માટે. તો આ જે હાઈલી સોલ્યુબલ યાની કે પ્રક્રિયા કરીને સોલ્યુબલ સોલ્ટ બનાવતા હોય તો એ ફરી હેમાં રૂપાંતરણ પામે? દ્રાવણની અંદર Zn+2 અને Cl માઇનસ ની અંદર. તો આપણને કોઈ પ્રશ્ન નથી, પ્રક્રિયા થઈ પાછી વિખાઈ ગઈ, એટલે એનું એ જ. તો જો સોલ્યુબલ થતું હોય એવો સોલ્ટ હોય તો પ્રક્રિયા કરે તો આપણને કોઈ વાંધો નથી. તો તમે એવો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરી શકો. તો આ કેવો ધ્રુવ થયો? તો કે નિષ્ક્રિય ધ્રુવ. તો Zn નો જ્યારે સળિયો હોય ત્યારે તમે KCl વાપરી શકો. સમજ પડશે ને? ઓકે. પરંતુ ZnCl2 એ ખૂબ જ સોલ્યુબલ હોવાથી ફરીવાર કેમાં? તો કે Zn+ અને 2Cl માઇનસમાં રૂપાંતરિત થઈ જાય. તો હતું એનું એ થઈ ગયું ને, એટલે પ્રક્રિયા ના કરી એના બરાબર જ થયું. ખ્યાલ આવશે ને? એટલે આવું તમારે જોવું. હવે બીજું એક્ઝામ્પલ હું તમને આપું કે Ag નો સળિયો હોય, યાની કે વિદ્યુત ધ્રુવ તરીકે જો તમે સિલ્વર લીધું હોય અને એની અંદર તમે વિદ્યુત વિભાજ્ય સોલ્ટ બ્રિજની અંદર KCl અથવા તો એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો હોય. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જો તમારો વિદ્યુત ધ્રુવનો સળિયો Ag નો હોય તો નીચેનામાંથી કયા વિદ્યુત ધ્રુવનો યાની કે વિદ્યુત વિભાજ્યનો તમે ઉપયોગ કરી શકો ની સોલ્ટ બ્રિજની અંદર? તો ઓપ્શનમાં હોય એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, પોટેશિયમ ક્લોરાઇડ. તો ના પાડી દેવાની, કેમ નહીં? તો કે આ બંને આયનોની અંદર વિભાજન પામશે તો એમોનિયમ આયન અને Cl માઇનસ યાની કે ક્લોરાઇડ આયન, આ પોટેશિયમ આયન અને Cl માઇનસ આયન. તો Ag નો સળિયો Ag+ આપશે ને, તો Ag+ એ Cl માઇનસ સાથે પ્રક્રિયા કરી લે તો AgCl બનાવે. અને મિત્રો આપણે જાણીએ કે AgCl એ વ્હાઇટ કલરના અવક્ષેપ આપે. તો એ દ્રાવણની અંદર અવક્ષેપ કોને કહેવાય? તો કે દ્રાવણની અંદર ઇનસોલ્યુબલ હોય, દ્રાવણની અંદર દ્રાવ્ય થાય નહીં. તો ઇનસોલ્યુબલ આ અવક્ષેપ હોય, જે અવક્ષેપનું રૂપાંતરણ ફરી Ag+ કે Cl માઇનસ ની અંદર થતું નથી. તો આના માટે આપણે આ સોલ્યુશન યાની કે વિદ્યુત વિભાજ્ય તરીકે KCl કે એમોનિયમ ક્લોરાઇડ વાપરી શકીએ નહીં. એટલે આ જે વિદ્યુત વિભાજ્ય વાપરીએ જેનો આધાર કોના ઉપર હોય? કે કેવા પ્રકારનું દ્રાવણ છે અને કેવા પ્રકારના વિદ્યુત ધ્રુવો છે એના ઉપર આધાર રાખે. એટલે કેવા કહેવામાં આવ્યા એને? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની પસંદગી કરવી. શેમાં? સોલ્ટ બ્રિજની અંદર. કોના આધારિત પસંદગી કરશો? તો કે વિદ્યુત ધ્રુવ અને કયા દ્રાવણની અંદર જે ડુબાડેલા છે એ દ્રાવણની પ્રકૃતિ એના સ્વભાવ ઉપર આપણે આધાર રાખશું. એક્ઝેક્ટલી સમજ પડે છે તમને? જો અવક્ષેપ થતા હોય તો પ્રક્રિયામાં એ વિક્ષોભ ઉભો કરે. ખ્યાલ આવે છે ને? એટલે એ પ્રક્રિયા થશે નહીં. પહેલો પોઈન્ટ આ કેવી રીતના પસંદગી કરશો ખ્યાલ આવશે ને? એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે જેની મોબિલિટી, બરાબર, યાની કે વહન પામવાની જે ક્ષમતા હોય, ઓકે, જે સમાન હોવી જોઈએ. KCl નો આપણે ઉપયોગ કર્યો હોય તો K+ પોટેશિયમ અને Cl માઇનસ ક્લોરાઇડ આ બંને એક સાથે જ સોલ્યુશનની અંદર જવા જોઈએ. જેટલા Cl માઇનસ આ બાજુ જાય એટલા જ K+ એક સાથે જ જવા જોઈએ. એવું નહીં કે Cl માઇનસ વયા જાય અને K+ વાટ જોવે અને પૂછે જાઓ. હા, આવું થવું જોઈએ નહીં. યાની કે જેમ Cl માઇનસ આ બાજુ જાય એમ જ K+ આ બાજુ જવા જોઈએ એક સાથે. એટલે સમાન અને સારી એવી વાહકતા, ગુડ, ઓકે, એની કન્ડક્ટિસિટી હોવી જોઈએ. એટલે કે સમાન અને સારી વાહકતા હોવી જોઈએ. યાની કે કેટાયન અને એનાયન સમાન તટસ્થીકરણ કરતા હોવા જોઈએ. આ બાજુ આપણે જોયું તો
તો કે એનાયન આવ્યો, તો કે એનું તટસ્થીકરણ કર્યું તો આ બાજુ એટલી જ ઝડપથી આ બાજુ કોનું સાંદ્રણ વધી ગયેલું હતું, તો કે ઋણ ભારનું. ઓકે, તો હું આવ્યો કેટાયન, તો એટલી જ ઝડપથી એનું પણ તટસ્થીકરણ કરવું જોઈએ. એટલે બંને વચ્ચે સંતુલન અને એક સાથે તટસ્થીકરણ થાય એવા વિદ્યુત વિભાજ્યની પસંદગી કરવી પડે. તો એવા ઉદાહરણ કયા છે? એમોનિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ, આ બધા એક્ઝામ્પલ છે. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? તો આ 2 પોઈન્ટને વિદ્યુત વિભાજ્યની પસંદગીમાં તમારે ધ્યાનમાં લેવાના હોય કે કેમ KCl પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યાની કે કેમ KCl પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ તો નહીં કરીએ કે કેમ આપણે KCl વાપરશું, કેમ આપણે એમોનિયમ ક્લોરાઇડ વાપરશું, કેમ એમોનિયમ નાઇટ્રેટ આપણે વાપરીએ. તો આનો આધાર શું હોય? તો કે અહીંયા કેટાયન અને એનાયન બંનેની વાહકતા સરખી હોય. હવે એજીનો સળિયો હોય તો આપણે કયો વિદ્યુત ધ્રુવ વાપરીએ કે આ બંને તો ન વાપરીએ કે તો એમોનિયમ નાઇટ્રેટ વાપરી શકીએ ને. એટલે આ રીતે તમને જો પ્રશ્ન પૂછાય તો તમારે એના ઉપર ધ્યાન દોરવું. ખ્યાલ આવશે ને? સોલ્વ થશે ને પ્રશ્ન? હવે કેટલાક પ્રશ્ન આપણે આપશું એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ કે જે આ કોષ બનાવ્યો, કોષની અંદર ઓક્સિડેશન એ થયું, રિડક્શન એ થયું, તો આનું નિરૂપણ કરવું હોય યાની કે કોષ રિપ્રેઝન્ટેશન આપવું હોય, જેને સાંકેતિક રીતે નિરૂપણ આપણે કરવું હોય તો કોષનું સાંકેતિક નિરૂપણ આપણે જોઈએ. હંમેશા યાદ રાખવાનું છે કે આ કઈ બાજુ? ડાબી બાજુ. આ કઈ બાજુ? જમણી બાજુ. ડાબી બાજુ હંમેશા કેથોડ અને જમણી બાજુ હંમેશા, ગલત થઈ ગયું ને, ડાબી બાજુ હંમેશા એનોડ. બરાબર, અથી શરૂ થાય ને એટલે એનોડ એટલે અ, અને આ બાજુ કલમ. પેલા શું આવે? વ્યંજન આવે કે સ્વર? તો પેલા સ્વર યાની કે અ આ ઈ વાળું, પછી શું આવે? કલમ ખટારો યાની કે વ્યંજન. તો ક આ બાજુ, જમણી બાજુ કેથોડ અને ડાબી બાજુ એનોડ. આ બાજુ નેગેટિવ ચાર્જ, આ બાજુ પોઝિટિવ ચાર્જ. આ બાજુ કેથોડ ઉપર શું થાય? એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. અને કેથોડ ઉપર શું થાય? રિડક્શન. કેરી યાદ રહેશે ને? આ ઉપરાંત લોન પણ યાદ રાખવાની એટલે તમને ઓટોમેટિકલી ખબર પડે. તમને જે સરળ લાગે એ બંને એકબીજાથી કેવી ઘટના છે? વિરુદ્ધ ઘટના છે. સમજ પડશે ને? ઓકે, તો એનોડ વાળી પ્રક્રિયા એટલે કે એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થાય? રિડક્શન. તો કોઈ ધ્રુવ છે, દાખલા તરીકે કોઈ ધાતુ આપણે ઉદાહરણ તરીકે એમ લઈ લઈએ, એમ સોલિડ ફોર્મની અંદર છે, તો એમનું રૂપાંતરણ શેમાં થાય? M+N યાની કે એનો વીજભાર છે, તો વીજભારમાં વધારો થયો ને, વધારો થયો બોલે તો ઓક્સિડેશન. તો ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ ઉપર. આ સોલિડ ફોર્મની અંદર છે. હવે એનો આયન બન્યો એટલે એક્વિયસ ફોર્મની અંદર આવશે. અહીંયા એનું કોન્સન્ટ્રેશન પણ લખવામાં આવે કે 1 મોલર છે, 2 મોલર, 0.01 મોલર. તો આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ બાજુ આપણે જોઈએ તો આ જે એનો વીજભાર છે, એનો આયન છે M+N, એનું રૂપાંતરણ શેમાં થાય? તો કે ધાતુની અંદર. તો M સોલિડ યાની કે એક્વિયસ માંથી સોલિડ પ્લસ N માંથી 0 થાય છે ને, ઓક્સિડેશન નંબરમાં શું થયો? ઘટાડો. N બરાબર 1 2 3 4 હોઈ શકે. બરાબર, એટલે +N માંથી 0 ની અંદર થયો ઓક્સિડેશન નંબરમાં ઘટાડો બોલે તો રિડક્શન. તો રિડક્શન અર્ધકોષ કહેવાશે ને. તો એને આપણે કઈ બાજુ લખશું? હંમેશા જમણી બાજુ. કોના ઉપર થાય છે? કેથોડ ઉપર. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? સમજ પડશે ને? ઓકે, તો આ રીતે આપણે કોષનું નિરૂપણ કર્યું. હવે બંને કોષને આપણે શેના વડે જોડશું? તો કે 2 ઊભા લીટાને આપણે કહેશું સોલ્ટ બ્રિજ, ક્ષાર સેતુ. ખ્યાલ આવશે ને? તો આ જે 2 ઊભા લીટાને આપણે ક્ષાર સેતુ વડે દર્શાવશું. એક ઊભો લીટો યાની કે આ એક અર્ધકોષ, અહીંયા એક ઊભો લીટો યાની કે બીજો અર્ધકોષ. એક અર્ધકોષમાં ઓક્સિડેશન, ઓક્સિડેશન નંબરમાં વધારો થયો દેખાય છે ને, અહીંયા તો ઘટાડો થયો દેખાય છે. તો બંને આયનો ક્ષાર સેતુની આજુબાજુ રહેશે, કારણ કે આયનોનું સંતુલન કોણ કરે? સોલ્ટ બ્રિજ. એ રીતે તમે યાદ રાખી શકો. આવું એનોડ કે કેથોડ લખવાનું નથી, આ સમજવા માટે. આ પણ લખવાનું નથી, માત્ર કેટલું લખવાનું છે? એટલું જ. કોઈ ગુજરાતી અહીંયા જેટલું લખેલું છે બધું જ લખવાનું નથી. યાની કે M સોલિડ ઊભો લીટો, M+N એક્વિયસ ડબલ લીટા, M+N એક્વિયસ સિંગલ લીટો, M અને સોલિડ. ખ્યાલ આવશે? આને શું કહેવાય? કોષનું સાંકેતિક નિરૂપણ, કે જે દરેક કોષ માટે આપણને લખતા આવડતું હોવું જોઈએ. તો હું તમને પ્રશ્ન એમ કહું કે ડેનિયલ કોષ માટે કોષનું સાંકેતિક નિરૂપણ આપો, તો આપી શકો તમે?
જોઈએ કેવી રીતના આપો છો, વિડીયોને પોઝ કરીને આપો છો. આ બાજુ કયો ધ્રુવ? યસ ઝિંક. આ બાજુ કયો ધ્રુવ? યસ कॉपर. तो आ बाजू जिंक यानी कि कैथोड, कॉपर यानी कि एनोड. कैथोड नु शुं थशे? रिडक्शन. एनोड नु शुं थशे? ऑक्सिडेशन. तो Zn નું રૂપાંતરણ Zn+2 ની અંદર અને Cu+2 નું રૂપાંતરણ Cu ની અંદર. કોપર ધાતુ બનાવવી પડશે ને, રિડક્શન ધાતુનું ફોર્મેશન થશે, અહીંયા ધાતુનું વિખંડન થશે. ખ્યાલ આવશે ને? એટલે આ પ્રકારની ઘટના થતી જોવા મળશે. અહીંયા એનોડ કેવો થતો જશે? પાતળો. અને કેથોડ કેવો થતો જશે? જાડો, કારણ કે કોપર જમા થાય છે ને. ગુડ, ખ્યાલ આવશે. જોઈએ તમારા જવાબ સાથે મેચ કરીએ. તો જોઈએ આપણે, દેખાય છે આ બાજુ આપણે કોપર. કોપર કે ઝિંક? તો કે ઝિંક. Zn સોલિડ માંથી Zn+2 બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે ને, એટલે કે ઓક્સિડેશન નંબર 0 થી કેટલો થયો? +2. આ સોલિડ, આ એક્વિયસ, અને એની સાંદ્રતા 1 મોલર આપણે લઈ લઈએ. બરાબર. તો અહીંયા એને સોલ્ટ બ્રિજ વડે અલગ કરીએ. જો કે જોડશું, અલગ તો નહીં કરીએ, પણ અહીંયા દેખાડીએ આ રીતે કે હવે કોપર Cu+2 એક્વિયસ 1 મોલર સાંદ્રતાનું રૂપાંતરણ શેમાં થઈ જાય? Cu સોલિડ ની અંદર. જો અહીંયા સાંદ્રતા ડિફરન્ટ હોય અને એક જ પ્રકારના બંને વિદ્યુત ધ્રુવો હોય તો એને આપણે સાંદ્રતા કોષ પણ કહી શકીએ. બરાબર. આ સિમ્પલ રાસાયણિક કોષ છે. બરાબર, અલગ અલગ વિદ્યુત ધ્રુવ વાળો. તો ખ્યાલ આવી જાય. તો આ શું થઈ ગયું? કોષનું રિપ્રેઝન્ટેશન, યાની કે સાંકેતિક નિરૂપણ. તો સંકેતો દ્વારા દર્શાવ્યું. આ બાજુ હંમેશા એનોડ, આ બાજુ હંમેશા કેથોડ. હવે પ્રશ્ન એ થાય કે અમને કેમ ખબર પડે કે આ ઝિંક એનોડ હોય? ચાલો અહીંયા તો ખબર પડી ગઈ, યાદ રાખી લીધું, પણ હર કોઈ કોષ અલગ અલગ આવે ને, તો એના માટે આપણે આગળના લેક્ચરમાં જોશું, એટલે તમને ખ્યાલ આવશે કે કોને મારે એનોડ લેવો, કોને મારે કેથોડ લેવો. બરાબર, યાની કે વિદ્યુત રાસાયણિક શ્રેણીનો આપણે અભ્યાસ કરશું ત્યારે વધારે ડિટેલની અંદર તમને ખબર પડશે. તો એટલું અત્યારે ખ્યાલ આવે છે ને? ઓકે, ગુડ. હવે તમને એમ પૂછે કે આ પ્રકારના કોષ છે જેમનું સાંકેતિક નિરૂપણ આ પ્રકારનું છે, હવે એની કોષ પ્રક્રિયા લખો. તો કોષ પ્રક્રિયા બોલે તો એનોડ પર થતી પ્રક્રિયા બોલે તો ઓક્સિડેશન, કેથોડ પર થતી પ્રક્રિયા બોલે તો રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન બંનેને ભેગી કરી દેશું એટલે શું બનશે? રેડોક્સ બનશે. અને રેડોક્સ બોલે તો કોષ પ્રક્રિયા, યાની કે કુલ પ્રક્રિયા, કુલ કોષ પ્રક્રિયા. ખ્યાલ આવશે. તો આ કુલ કોષ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો Zn નો ધ્રુવ એનોડ છે ને, તો Zn સોલિડ માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. કોપરનો ધ્રુવ કેથોડ છે તો રિડક્શન થશે, 2 ઇલેક્ટ્રોન ગેઇન યાની કે મેળવશે અને Cu ની અંદર રૂપાંતરિત થશે. તો એક્વિયસ નું સોલિડ, અહીંયા સોલિડ નું એક્વિયસ, બંને બાજુ એક 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને 1-2 ઇલેક્ટ્રોન મેળવશે તો જ રેડોક્સ બનશે. ને હંમેશા યાદ રાખવું કે બંને બાજુ ઇલેક્ટ્રોન સમાન કરવા અને ઇલેક્ટ્રોન ઉડતા હોવા જોઈએ. ઇલેક્ટ્રોન ઉડી ગયા. કુલ કોષ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં, બંને બાજુ ઇલેક્ટ્રોન ઉડવા જોઈએ. જો આ બાજુ 2 ઇલેક્ટ્રોન આવશે અને આ બાજુ 2 ઇલેક્ટ્રોન આવશે, ઇન ગિવ્સ ને આ બાજુ 2 ઇલેક્ટ્રોન છે, આ બાજુ 2 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા ને. કેટલા? બંને. આ બાજુ Zn સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ, ઇન ગિવ્સ આ બાજુ Zn+2 સોલિડ અને કોપર, Zn+2 એક્વિયસ અને કોપર સોલિડ. તો આ પ્રક્રિયા આપણને ખ્યાલ આવી ગયો ને. તો આને શું કહેવાશે? કોષ પ્રક્રિયા. હવે હોમવર્કની અંદર, હોમવર્ક તો ચાલો પછી આપીએ સારી પ્રક્રિયાનું, પણ આ પ્રક્રિયા મને તમે આની કોષ પ્રક્રિયા જણાવો. આને કેવું નિરૂપણ કહેવાય? સાંકેતિક નિરૂપણ. તો આના માટે મને કોષ પ્રક્રિયા લખીને જણાવો છો. આ બાજુ હંમેશા કઈ હશે? ઓક્સિડેશન. આ બાજુ હંમેશા રિડક્શન. અહીંયા મેં લખી દીધું છે એનોડ અને કેથોડ, પણ એ લખેલું હશે નહીં. તો નિકલ માંથી નિકલ+2 અને Ag+ માંથી Ag. થોડું વિચારવું પડશે. કન્સેપ્ટ એક જ છે કે દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન વધેલા હોવા જોઈએ નહીં. જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલા ઇલેક્ટ્રોન વપરાઈ જવા જોઈએ. આના માટે આપણે રેડોક્સમાં બહુ સારું એવું અભ્યાસ કર્યો એટલે ખ્યાલ આવી જશે તમને. તો રેડોક્સ બહુ સારી રીતે આવડતી હશે તો આમાં મજા આવશે.
રેડી? આવે છે જવાબ? વિડીયોને પોઝ કરીને ટ્રાય કરવી. બધી આપણે આગળ જોઈએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બાજુ જ હોય ને, તો કે નિકલ સોલિડનું રૂપાંતરણ નિકલ +2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે ને, અને અહીંયા શું થશે તો કે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન જ મેળવી શકશે, પ્લસ છે ને, અને Ag ની અંદર રૂપાંતરિત થશે. પણ આ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો આને 2 ઇલેક્ટ્રોન લેવા પડશે, એટલે આખી પ્રક્રિયાને 2 વડે ગુણી દઈએ ને, એટલે Ag પ્લસ અને આગળ 2 ઇલેક્ટ્રોનની આગળ 2 અને Ag ની આગળ 2. Ag સોલિડ હશે, આ નિકલ સોલિડ હશે કે નિકલ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, પણ Ag પ્લસ તો એક જ ઇલેક્ટ્રોન લે છે, એટલે આખી પ્રક્રિયાને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે. એટલે થઈ ગયું ને. તો આ બાજુ જો 2 ઇલેક્ટ્રોન કેન્સલ, આ બાજુ 2 ઇલેક્ટ્રોન, આ બાજુ 2 ઇલેક્ટ્રોન જે કેન્સલ થઈ ગયા ને, તો અહીંયા શું આવશે? કોષ પ્રક્રિયા નિકલ સોલિડ પ્લસ 2 Ag પ્લસ aqueous in gives નિકલ પ્લસ 2 aqueous પ્લસ 2 Ag સોલિડ. ખ્યાલ આવશે? આને આપણે શું કહેશું કે નિકલ Ag ના કોષ માટેની કોષ પ્રક્રિયા. આ એની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ એની રિડક્શન અર્ધ પ્રક્રિયા, આ એનું સાંકેતિક નિરૂપણ. આવું હરેક નવા કોષ માટે આપણને બનાવતા આવડતું હોવું જોઈએ. હવે ક્રોમિયમ અને લેડનો કોષ આપણને આપેલો છે, યાની કે Cr અને Pb+2. તો આના કોષ માટે તમારે સરસ મજાની મને કોષ પ્રક્રિયા જણાવવાની છે, જે હોમવર્કની અંદર કરવાની છે. કરશો ને? થશે ને? હવે થઈ જશે? ઓકે. કેવી રીતના થશે તો કે ક્રોમિયમ +3 ની અંદર રૂપાંતરિત પામે, Pb+2 Pb ની અંદર રૂપાંતરિત પામે. આ બાજુ શું થાય? ઓક્સિડેશન. આ બાજુ શું થાય? રિડક્શન. આ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે, આ 2 ઇલેક્ટ્રોન લે. તો આ 2 ઇલેક્ટ્રોન લે છે તો આને 3 વડે ગુણો, આને 2 વડે ગુણો, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોનનો ડિફરન્ટ રહેશે, એટલે બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા થશે અને તમારો જવાબ કેવો આવશે? યોગ્ય જવાબ આવશે. ખ્યાલ આવશે? તો આ એક એટલું હોમવર્કમાં આપણે આપીએ. ઓકે, કોમેન્ટની અંદર કોષ પ્રક્રિયા લખીને બતાવવાની છે. ખ્યાલ આવે છે ને? તો કોમેન્ટ બોક્સની અંદર સરસ મજાની તમે આનો આન્સર મને હોમવર્ક કરીને બતાવશો. જ્યારે વિડીયો ખતમ થાય એટલે તરત જ હોમવર્ક સાથે જ કરવાનું. તમે જે નોટ્સ બનાવતા હોય એમની અંદર આ હોમવર્ક નહીં, પરંતુ એનું સોલ્યુશન હોવું જોઈએ. તો સરસ મજાનો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક આના કરતાં આગળની વાત કરશું. તો આજનો લેક્ચર તમને ખૂબ જ સરસ રીતે સમજાણો છે. તો આ લેક્ચરને તમે લાઈક કરશો. ઓકે, યોગ્ય કંઈ સજેશન લાગતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે સજેશન પણ કરી શકો. કંઈ ટોપિક ના સમજાણો હોય તો વિડીયોને રિવાઇઝ કરીને ફરીવાર તમે સમજી શકો. ઓકે, અને આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ જે નોટ્સ, આખા લેક્ચરની જે PDF નોટ્સ, એ તમને જે ડિસ્ક્રિપ્શન બોક્સ હશે એમની અંદર એક લિંક આપેલી હશે કે PDF ડાઉનલોડ કરવા માટે આ લિંકનો ઉપયોગ કરો. એના ઉપર ક્લિક કરશો તો તમે આની PDF પણ ડાઉનલોડ કરી શકશો, જેથી તમને નેક્સ્ટ ટાઈમ રિવિઝન કે વાંચવામાં સરળતા રહે. પણ જો તમે તમારી નોટ્સ જાતે બનાવો તો એ વધારે ફાયદારૂપ રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઈક કરો. આવું કામ તમે કરશો અને સરસ મજાના મસ્ત રહ્યો, તંદુરસ્ત રહ્યો અને ભણતા રહો. આવી આપણી ઈચ્છા સાથે લેક્ચર આપણે કરીએ કેવો ખતમ. આવજો.